જો કોઈ વ્યક્તિ હીલિંગ લે છે, જેમ આજે જી કેમ પ્રિકોશન્સ આર બેટર ધેન ક્યોર, ઓફ એના જેવી કોર્સ. વાત. જી ડોક્ટર્સ એક પ્રિસ્ક્રિપ્શન આપે, દવા લખે, અને જી એના પછી અમુક આદતોનું કહે કે ભાઈ એક્સ વાય ઝેડ તમારે ફૂડ હેબિટ ફોલો કરવી, એક્સ વાય ઝેડ તમારે આ રેસ્ટ કરવો, પર્ટિક્યુલર ડાયાબિટીસ, બીપીના, હાર્ટના પેશન્ટને કે ઝીરો સ્ટ્રેસ લેવું, એ રીતેના કોઈ એવા પ્રિકોશન્સ આવે છે કે હિલિંગ કર્યા પછી બધાય આયરન મેન ને કેપ્ટન અમેરિકા બની જાય છે, એવું છે? આફ્ટર હીલિંગ અમે અમુક વસ્તુ કહીએ છીએ ગાઈડલાઇન્સ કે ભાઈ જો કોઈ મીટ લે છે તો રેડ મીટ છે કે આવી બધી વસ્તુ એવોઇડ કરવી. ઇમિડિયેટ શાવર, કે પાણી તમે તરત જ શાવર લઈ લો તો બી જે વસ્તુ અમે ચક્રાસમાં સેટ કર્યું છે, ક્લીન કર્યું છે, એનર્જી આપી છે, તો એ બધું એમાં ઓગળી જાય, ડિઝોલ્વ થઈ જાય, તો એ બી શક્ય છે. અમે એવું કહીએ છીએ કે જે મેડિકલ ટ્રીટમેન્ટ તમારે લેવાની છે તો લેવાની જ છે, તમારી મેડિકલ દવાઓ જે લેવાની છે તમે ચાલુ રાખો, એ બી ચાલુ રાખવાની છે. અને પાણી વધારે પીઓ, બરોબર, એ બધી વસ્તુ અમુક જે ફિઝિકલ બોડીને હીલ થવામાં હેલ્પ ઓલરેડી કરે છે, કેમ કે અમે કામ કર્યું છે એ એનર્જી બોડી પર કર્યું છે, બરાબર. ફિઝિકલ બોડીને જે વસ્તુ જોઈએ છે એ તો આપવી જ પડશે, તો એ બી તમે આપો. પ્રોપરલી હાઇડ્રેટ રહો, પ્રોપર સ્લીપ લો,